વેલકમ બેક ઇન માય યુટ્યુબ ચેનલ કોલેજ વિદ્યાપીઠ. ભાવિ શિક્ષક મિત્રો, આપણે આ વિડીયોની અંદર B.Ed સેમ 1 સાયન્સ કન્ટેન્ટ એ વિષયમાં આપણે 8 પાઠ છે એ 8 પાઠમાંથી આપણે 5 માર્ક્સનું એક માર્ક્સના પ્રશ્નો પૂછાતા હોય છે. તો આ એક માર્ક્સના પ્રશ્નો IMP પ્રશ્નો જે તમારા માટે ખૂબ જ ઉપયોગી થાય એવા અને 5 માર્ક્સ તમને રોકડા મળી શકે એના માટે આ વિડીયોમાં આપણે એક માર્ક્સના પ્રશ્નોની ચર્ચા કરીશું, જેમાં આપણે શરૂઆતમાં 2 પાઠની ચર્ચા કરેલી છે આ વિડીયોમાં. તો આ વિડીયોને અંત સુધી જોજો. વિડીયોને જો તમને ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને જો ચેનલ પર તમે આવેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને કોઈ નવો વિડીયો આવે તો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. તેમાં પહેલો પ્રશ્ન છે, પ્રાણી પોષણમાં શેનો સમાવેશ થાય છે? તો પ્રાણી પોષણમાં પોષણ, જરૂરિયાત, પોષણ પદ્ધતિ અને તેના શરીરમાં વપરાશ વગેરેનો સમાવેશ થાય છે. પાચન કોને કહે છે? તો કે ખોરાકના જટિલ ઘટકોની સરળ સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને પાચન કહે છે. ત્રીજો પ્રશ્ન, પાચન નળીના જુદા જુદા ભાગોના નામ આપો. તો એમાં છે મુખ ગુહા, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. પાચન તંત્રની રચના કોણ કરે છે? તો કે પાચન માર્ગ અને પાચન ગ્રંથિઓ સાથે મળી અને પાચન તંત્રની રચના કરે છે. એના પછી 5મો પ્રશ્ન છે, દાંતના પ્રકાર કેટલા હોય છે, કયા કયા? તો કે 4, દાઢ, અક્રદાઢ, રાક્ષી દાંત અને કયા દાંત? છેદક દાંત. એના પછી દાંતના સડાના મુખ્ય કારણો કયા છે? તો કે ચોકલેટ, મીઠાઈ, ઠંડા પીણા, ખાંડની પેદાશો દાંતના સડાના મુખ્ય કારણો છે. આગળનો પ્રશ્ન, જઠરમાં એસિડ શું કામ કરે છે? તો કે જઠરમાં એસિડ ખોરાક સાથે આવતા ઘણા બેક્ટેરિયાને મારી નાખે છે, ખોરાક સાથે ભળે છે અને જઠરના માધ્યમને એસિડિક બનાવે છે તથા પાચક રસોને કાર્યરત કરે છે. એના પછી 8મો પ્રશ્ન છે, શોષણ શું છે અને પાચન નળીમાં શોષણ ક્યાં થાય? તો કે જઠરમાં પાચિત ખોરાક નાના આંતરડાની દિવાલની રુધિરવાહિનીમાંથી પસાર થાય છે, જેને શોષણ કહેવાય. પાચન નળીમાં શોષણની ક્રિયા નાના આંતરડામાં થાય છે. એના પછી આગળનો પ્રશ્ન, અભિશોષણ કોને કહે છે? તો 9મા પ્રશ્નનો જવાબ છે કે નાના આંતરડામાં શોષાયેલા ખોરાક રુધિરવાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે, જ્યાં તે શરીર માટે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં વપરાય છે, જેને અભિશોષણ કહે છે. એના પછી 10મો પ્રશ્ન, મળ ત્યાગની ક્રિયા કોને કહે છે? તો કે મળાશયમાં રહેલ અર્ધપાચિત મળ એ મળ દ્વાર દ્વારા સમયાંતરે નિકાલ પામે છે અને આ ક્રિયાને મળ ત્યાગ કહે છે. ઝાડા થવાના મુખ્ય કારણો કયા છે? તો ઝાડા થવાના મુખ્ય કારણો નીચે મુજબ છે, ચેપ, ફૂડ પોઈઝનિંગ અને શું થવો? અપચો થવો. એના પછી વાગોળ એટલે શું? તો કે વાગોળનાર પ્રાણીઓ ખૂબ જ ઝડપથી ઘાસ ગળી જાય છે અને અમાશયમાં સંગ્રહ કહે છે. અહીં ખોરાક અર્ધપાચિત હોય છે, જેને વાગોળ કહે છે. એના પછી મૌખિક રિહાઇડ્રેશન દ્રાવણ શું છે? તો કે પુષ્કળ ઉકાળીને ઠંડા કરેલ પાણીમાં મીઠું કે ખાંડ ઓગાળીને બનતા દ્રાવણને મૌખિક રિહાઇડ્રેશન દ્રાવણ કહે છે. એના પછી અમીબા શું છે? તો કે અમીબા તળાવના પાણીમાં જોવા મળતો સૂક્ષ્મ જીવ. અમીબા કોષરસ સ્તર એક ગોળ ઘટ કોષ કેન્દ્ર અને કોષરસમાં ઘણી નાની ગોળકો જેવી રસધાનીઓ ધરાવે છે. તો આ હતા પ્રાણીઓમાં પોષણ એના IMP પ્રશ્નો. હવે પછીનો જો આપણો પાઠ છે એસિડ, બેઝ અને ક્ષાર. તો એના પ્રશ્નો જોઈએ. એમાં પહેલો પ્રશ્ન છે કે કયા પદાર્થોમાં કુદરતી એસિડ હોય છે? તો કે દહીં, લીંબુનો રસ, નારંગીનો રસ, વિનેગર, એમાં કુદરતી રીતે એસિડ રહેલો હોય. જો આ પ્રશ્ન પાછલા વર્ષોમાં પૂછાયેલો છે. એસિડ શબ્દની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો કે એસિડ શબ્દની ઉત્પત્તિ લેટિન શબ્દ એસિયર પરથી થઈ, જેનો અર્થ ખટાશ એવો થાય છે. બેઝ એટલે શું? તો કે જે પદાર્થોનો સ્વાદ તુરો અને તેમને સ્પર્શ કરવાથી સાબુ જેવા ચીકણા જણાય તે પદાર્થને બેઝ કહે છે. સૂચક એટલે શું?
તો કે કોઈ પદાર્થ એસિડિક છે કે બેઝિક તેનું પરીક્ષણ કરવા માટે ખાસ પ્રકારના પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. તે પદાર્થોને સૂચક કહે છે. 5મો પ્રશ્ન, ચૂનાનું નીતર્યું પાણી અથવા ચૂનાનું દ્રાવણ કેવી રીતે બનાવવામાં આવે? તો કે ચૂનાના દ્રાવણને બનાવવા માટે કાચની બાટલીમાં પાણી ભરી તેમાં થોડોક ચૂનો ઓગળ્યા પછી બાટલીને બંધ કરી બરાબર હલાવીને થોડાક સમય સુધી સ્થિર મૂકી રાખો. ત્યારબાદ બાટલી ખોલી તેમનું ઉપરનું પાણી નિતારી લેતા જ દ્રાવણ મળે તેને ચૂનાનું નીતર્યું પાણી અથવા ચૂનાનું દ્રાવણ કહે છે. ચલો 6થો પ્રશ્ન, જાસૂદનો ફૂલનો સૂચક તરીકે ઉપયોગ કરતા તે એસિડ અને બેઝ સાથે શું પ્રક્રિયા આપે? તો કે એસિડિક દ્રાવણને ઘેરો ગુલાબી બનાવે જાસૂદના ફૂલનું સૂચક, અને બેઝિક દ્રાવણને લીલા રંગનું બનાવે છે. એસિડ અને બેઝની લિટમસ પત્ર પર શું અસર થાય? તો કે એસિડ સી ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે અને બેઝ સી લાલ લિટમસ પત્રને કેવું બનાવે? ભૂરું બનાવે છે. પછી જ્યાં ટીક કરેલો પ્રશ્ન છે એ આગળના વર્ષોમાં પૂછાયેલો છે. તટસ્થીકરણ એટલે શું? તો કે એસિડ તથા બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે, અને આ પ્રક્રિયામાં પાણી, ક્ષાર તથા ઉષ્મા ઉત્પન્ન થાય છે. 9મો પ્રશ્ન, આપણા જઠરમાં કયો એસિડ હોય છે? તો આપણા જઠરમાં કયો એસિડ રહેલો હોય છે? હાઇડ્રોક્લોરિક એસિડ. અપચો થવાનું કારણ શું? તો કે જ્યારે વધુ પડતો એસિડ જઠરમાં ભેગો થાય ત્યારે અપચો થાય. જૈવિક પદાર્થો શું મુક્ત કરે છે? તો કે જૈવિક પદાર્થો એસિડ મુક્ત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો તમારા માટે 2 ચેપ્ટરના આઈએમપી પ્રશ્નો. હજુ આપણે 6 ચેપ્ટરના મૂકીશું. આ તો પાર્ટ 1, એવી રીતે પાર્ટ 2, 3 અને 4. તો અમારી સાથે જોડાઈ રહેવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. થેન્ક યુ વેરી મચ.